રોપી ગયું છે એ એમનું થોડું જાય. એનું કારણ છે કે કોઈ વાવ્યું છે અને એ વાવેલું ઉગે છે. એટલે તો કદાચ ને ઝાકારો વરો દીનો 7મી સદીમાં ઝાકારો દીધો હોય બુદ્ધને, તો તે પછી 20મી સદીમાં. પણ મારી એક લખાયેલી રચના છે જે આપને હું સમર્પિત કરું છું અને આશા રાખું છું કે આપને મારા શબ્દો, મને આ બહેનોને વિનંતી છે તમે સાંભળજો. તમે સંભળાવી દો એટલે કહું. બાકી તમે તો સંભળાવી દો બાપા. આજ સાંભળજો. તારી હે જનની, તારી શક્તિ અપાર છે, તારી શક્તિ અપાર છે. તમે 1000 વાર અમે વંદન કરીએ છીએ અને મને અપેક્ષા યાદ છે. એટલે તો બાબા સાહેબે એમ પુરુષ શિક્ષણ ઉપર ભાર મૂક્યો, પણ સૌથી વધુ ભાર મહિલા શિક્ષણ ઉપર મૂક્યો. કારણ બાબા સાહેબ પત્રમાં જણાવે છે કે આ ભણી ગયેલો છે ને પુરુષ, તો એ પછી નોકરી કરશે, 2 પૈસા ભેગા કરશે, રાતના પીને સુઈ ગયા. પણ જો આ દેશની મહિલા ભણી ગઈ છે તો રોટલા ટીપતી ટીપતી પોતાના દીકરાને નાપે ભણાવશે એવી અપેક્ષા બાબા સાહેબને તમારા તરફથી હતી. પણ તમે આ અપેક્ષાઓ હતી તમારા ઉપર બાબા સાહેબને, એટલે મહિલા શિક્ષણ